જય સ્વામિનારાયણ। મહાન પુરુષો ક્યાં જન્મે? સરસ મજાની વાત છે। એકવાર પોરબંદરમાં એક પ્રખ્યાત પ્રવક્તા મોટું પ્રવચન આપવા ગયેલા, હજારો લોકોની ત્યાં ભીડ ભરાયેલી, ઘણા વિદ્યાર્થીઓ પણ બેઠા હતા અને આ પ્રવક્તાએ કંઈક એવી જ રીતે વાર્તા રજૂ કરી કે તરત પૂછ્યું કે આપણા ગામમાં મોટામાં મોટા મહાપુરુષ કોણ થયા છે? આપણા પોરબંદરમાં મોટા પુરુષનો જન્મ થયો હોય એ ઊંચી આંગળી કરો। એટલે એક બાળકે ઊંચી આંગળી કરી એટલે તરત કીધું, બોલ બેટા, કોણ મોટા પુરુષ જન્મ્યા છે આપણા ગામમાં? એ કે સાહેબ, કોઈ મોટા પુરુષ જન્મ્યા નથી। અરે પૂછું છું કે આપણા ગામમાં કોણ મોટા જન્મ્યા છે? કારણ કે આ પ્રવક્તાને ગાંધીજી ઉપર વાત કરવી હતી એટલે કે સાહેબ કોઈ મોટા જન્મ્યા નથી। અરે તને કહું છું, તું સમજતો કેમ નથી? આપણા પોરબંદરમાં ગાંધીજી જન્મ્યા નથી? તો કે હા, ગાંધીજી જન્મ્યા હતા। તો કે તું કેમ કે કોઈ જન્મ્યા નથી? તો કે એ તો નાના બાળકની બાને પૂછો, નાના છોકરાને પૂછો તો ખબર પડે ગાંધીજી પોરબંદરના હતા। પણ તમે એવું કીધું કે આપણા ગામમાં કોણ મોટા પુરુષ જન્મ્યા છે? સર, રાજી રહેજો, આ દુનિયામાં કોઈ મોટા પુરુષ જન્મતા નથી, બધા બાળક જ જન્મે છે, પરંતુ એના કર્મે કરીને મોટા થાય છે, સારો માર્ગ અપનાવવાથી મોટા થાય છે। પોરબંદરમાં ગાંધીજી બાળક જન્મ્યા હતા, મોટા નહોતા જન્મ્યા। મોટા તો પછી એને કામ કરીને થયા છે। મારે એ કહેવું છે, દરેક વ્યક્તિ જન્મે ત્યારે સમાન જ હોય છે અને રડતો હોય છે, માતાની ગોદમાં ઉછળતો હોય છે, પરંતુ મોટા થયા પછી એ સારા કામ કરીને મોટા થાય છે। કઠફળ ઝોનમાં બંધાઈ રહી કોઈ મોટા થતા નથી। ગીતાજીમાં લખ્યું છે કે તે પ્રાપ્નુવંતી બ્રહ્મ નિર્વાણમ એ જનો પર હિતે રતઃ, જે બીજાની માટે જીવે છે, પરોપકારના કામ કરે છે, સદાચારને સંયમ રાખે છે, એ શક્તિમાન ને ભક્તિમાન બને છે। માટે આપણે પણ કેમ આપણામાં પણ ગાંધીજી કે વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ કે વીર ભગતસિંહ, ગોપાળાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી કે પ્રેમાનંદ સ્વામી જેવી ક્ષમતા છે? આપણે પણ સંકલ્પ કરીએ તો પર્વત બાપાની જેમ 24 અવતારો આપણને દર્શન દેવા આવી આપણી ક્ષમતા છે, પરંતુ આપણે એ માર્ગે ચાલવું જોઈએ। એની રીત આપણી રે, બીજી રીતે બાદ પર હરો પરી પાપણી રે, વળગી એ વરાદ। માટે આપણે એ રસ્તે ચાલીએ। કોણ મહાપુરુષ બને છે અને કોણ આ વિશ્વનો અનેકનો આદર્શ બને છે? એક વસ્તુ યાદ રાખો, કોઈનું વાંકું ન બોલીએ તો મોટા થતા કાંઈ વાર નથી, અને સહન શક્તિ કેળવીએ તો શક્તિશાળી થતા કાંઈ વાર નથી, અને એકબીજાને નમીએ તો હવનો રાજીપો રળતાય વાર નથી, અને આપણે આ સાથીદારોના ગુરુ ભાઈઓનું ખમીએ તો સ્વભાવ ટળતાય વાર નથી, મોટા સંતને સેવીએ તો પરમાત્માને પામતા વાર નથી, અખંડ ભજન કરીએ તો ભવસાગર તરતા વાર નથી, અને પોતાને આત્મા માનીએ તો વિષય વાસના જાતાય કાંઈ વાર નથી, અને સર્વોપરી પુરુષોત્તમ નારાયણને જાણીએ તો અનાદિ મુક્ત થતા માયા છૂટતા કાંઈ વાર નથી। માટે આપણે કેવા એ આપણે સમજવાનું છે। રાગ દ્વેષ જે રાખે છે તેને શાંતિ લગાર નથી, કપટી માણસની ઉપરે કોઈને પ્રેમ થનાર નથી, અને સંત જવાબ ન દઈ શકે એવા સવાલ ન કરો, કારણ કે વગર પ્રવૃત્તિની ખોટી ધમાલમાં જિંદગી બરબાદ થતા વાર નથી। માટે માન મોટાઈને પ્રસિદ્ધિની બાળ બુદ્ધિને છોડો અને ભગવાનને સંતમાં દિલ જોડો, બડો પાર થઈ જાય છે। જય સ્વામિનારાયણ।